નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણાય નમઃ. સર્વ મિત્ર ભક્તોને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરે કૃષ્ણાય નમઃ. આપણે એક માન્યતા છે. કેવી માન્યતા છે કે ગંગામાં સ્નાન કરવાથી માણસના કર્મ ધોવાઈ જાય છે. ગંગામાં સ્નાન કરવાથી માણસ કર્મમાંથી મુક્ત બની જાય છે અને કોઈ માણસના આપણે એના હાડકા પધરાવી ગંગામાં તો પણ માણસ કર્મમાંથી મુક્ત બની જાય છે. માન્યતા ઠીક છે, આપણી માન્યતાને 100 પ્રણામ છે, પણ એમ કોઈ કર્મમાંથી મુક્ત બનતું નથી. કર્મ ધોવા માટે કોઈ સાધન નથી ઈશ્વર સ્મરણ સિવાય, ભગવાનનું સ્મરણ સિવાય. માત્ર ને માત્ર ઈશ્વર સાથે જોડાઈ જવું અને ઈશ્વરને પોતાના માની લેવા, બસ આ ત્રણ વસ્તુ છે. બાકી કોઈ કર્મમાંથી મુક્ત બનાતું નથી ઈશ્વર સ્મરણ સિવાય. એવા ભીષ્મ પિતા એમના આગલા જન્મના કર્મો, જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલતું હતું, યુદ્ધ દરમિયાન એવો સમય આવી ગયો ત્યારે ભીષ્મ પિતાને બાણની સેવા પર સૂવું પડ્યું હતું. આપ સૌ જાણો છો, આ પ્રસંગ કોઈને નથી ખબર એવું નથી, પણ ભીષ્મ પિતા જેવાને કર્મ આવીને ઉભું રહ્યું અને સવાસો ભાલે વિંધાવવું પડ્યું અને કેટલી વેદના હતી, કેટલી પીડા છે. અને ત્યારે બાણની સેવા પર સૂતા છે ભીષ્મ પિતા, અને કયું કર્મ અડી ગયું ભીષ્મ પિતાને? આગલા જન્મનું કર્મ. અત્યારે આ કળયુગી માણસને એવું બહુ લાગે છે, કર્મની વાત આવે ને તો એમને જરા પણ ગમે નહીં. બધાને એમ જ લાગે છે મેં અમારા કર્મ 0 છે. આવા પુરુષને કર્મ 0 નથી. તમે વિચાર કરી લેજો, ભીષ્મ પિતા જેવાને કર્મ 0 નથી તો આપણે જેવાને ક્યાંથી હોય? વિચાર કરવા જેવું છે. તો છતાં અત્યારે એમ કે અત્યારે કર્મ તમને ભોગવવા મળે, આના જન્મમાં તમને કર્મ ભોગવવા મળે. આના જન્મની વાત ક્યાં કરો છો? આપણે હજારો જન્મના કર્મ લઈને પ્રગટ્યા છીએ, આ પૃથ્વી પર આવ્યા છીએ. એક જન્મના નહીં, હજારો જન્મના કર્મ ભેગા થયા છે. આ તો ભગવાનને કૃપા માનો કે કોઈ જીવને દેખી કરો, ઈશ્વરની મરજી નથી, પણ આ તો આપણા કર્મો આપણને આડા આવે છે. તો મિત્રો સાંભળવી, આગલા જન્મ કર્મ કયા ભગવાને આ ભીષ્મ પિતાએ કર્યા હતા આપણે જાણવી. આગલા જન્મમાં એક રાજકુમાર હતા ભીષ્મ પિતા, ભર યુવાની, અને અશ્વ ઉપર અસવાર થઈને ભીષ્મ પિતા જોશમાંથી આવતા હતા. ગતિથી અશ્વ ગતિ કરી રહ્યો હતો, ઘોડો. ત્યારે એક સાપ સામે મળે છે ભીષ્મ પિતાને, અને ભીષ્મ પિતાની હાથમાં બાણ હતું એક. અને ભીષ્મ પિતાને શું સૂઝ્યું કે વાંકા વળીને જે સાપ દોડ્યો આવે છે એને ફેણમાં બાણ ભરાઈ દીધું. સાપ તફડિયા મારે છે. ભીષ્મ પિતાએ આમ રાખ્યું બાણ, અને પછી એક કાંટાની ઝાડ હતી, એ સાપને કાંટાની ઝાડ ઉપર ફેંકી દેશે. મિત્રો, એ ઝાડ ઉપર ફેંકી દેશે અને જેટલા સાપને કાંટા શરીરની અંદર લાગ્યા એટલા કાંટા, એટલા બાણ આ ભીષ્મ પિતાના શરીરે લાગ્યા છે. આ કર્મનો બદલો છે. હવે તમે વિચાર કરો, કર્મ કોઈને છોડે છે? મિત્રો, કર્મ કોઈને છોડે નહીં. એમ જ્યારે યુદ્ધના સમયમાં ભગવાને મધ્યમાં રથને લાવ્યો ત્યારે જ્યાં અર્જુને નજર કરી તો સામે બીજું કોણ હતું? કાકા મોટા બાપુના ભાઈઓ હતા,
સગાવાલા હતા, પરિવાર હતો. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, આ બધાએ ફૂલ તૈયારીમાં આવ્યા યુદ્ધ માટે આવેલા. અને અર્જુન પણ ભગવાને યુદ્ધ માટે મધ્યમાં રથને લાવેલો. અને આ બધાને જોયા ત્યાં અર્જુનને સગા સમયથી આડા આવ્યા. આપ સૌ જાણતા હશે કે આ ભજન બધાએ બહુ સાંભળ્યું હોય છે કે યુદ્ધમાં અર્જુનજીને શક પણ આડા આવ્યા. એ ભગવાને આ જગ્યા પર રથને લઈને ઊભો રાખ્યો અને ત્યારે અર્જુન ના પાડે છે કે પ્રભુ મારે યુદ્ધ નથી કરવું. કેશવ, અમારે યુદ્ધ કરવું નથી. આમાં આટલાના લોહી રેડીને હત્યા કરીને અને અમારે રાજ્ય નથી મેળવવું. અર્જુને ઘણી દલીલ કરી છે મિત્રો. પહેલો અધ્યાય આપ વાંચજો, તેમાં આ દલીલો બધી છે મિત્રો. અને ત્યારે અર્જુને ના પાડી, શરૂઆતમાં અર્જુને ના પાડી કે મારે યુદ્ધ નથી કરવું. આ બધા મારા છે, જે કાંઈ હું નજર કરું મારા સગાવાલા છે અને મારું કુટુંબ છે. સો કર્યો કોણ છે? મારા કુટુંબ છે. ભલે એ રાજ્ય લઈ જાય, કેશવ અમારે યુદ્ધ નથી કરવું. અને ભીષ્મ પિતા જેવા એમના ખોળામાં રમી રમીનો મોટો થયો છું. પ્રભુ એના ખોળામાં રમી રમીનો મોટો થયો છું. બચપન આખું મારા દાદાના ખોળામાં વિતાવ્યું છે. અને એમને મારીને એમનું લોહી રોડીને મારે રાજ્ય નથી જોતું. મને આટલું બધું પાપ મારે નથી કરવું. ગુરુ દ્રોણ મારા ગુરુ, આ વિદ્યા મેં એમની પાસેથી વિદ્યા મેં એમની પાસેથી પ્રાપ્ત કરી છે. એ મારા ગુરુ છે, મારા પરમ ગુરુ છે. અને મને ગુરુ હત્યા લાગી, મને પાપ લાગી. પાપની વાત કરી ત્યારે ભગવાન થોડીક અર્જુન સામે દલીલ કરાશે કે અર્જુન તો પાપની વાત કરતો તો તું સાંભળ કે આમાં કોણ તારું છે? તારું આમાં છે કોણ? ભીષ્મ પિતા તારા દાદા છે. કોને કીધું? એ તારા શરીરનો સંબંધ છે. ભીષ્મ પિતા છે તારા શરીરનો સંબંધ છે. અને આત્મા સાથે તારે કોઈ લેના દેના નથી. તારે જે કાંઈ સંબંધ છે એ આત્મા સાથે નથી, દેહ સાથે છે. અને તારા નથી આમાં કોઈ. ગુરુ દ્રોણ પણ તારા નથી. ગુરુ એ ખાલી દેહધારી ગુરુ છે અને દેહની સગાઈ છે. આત્મા સાથે તારે કોઈ સગાઈ નથી. અને ભગવાન બધું અર્જુનને આ કહી રહ્યા છે. ત્યારે તું એમ કહે છે મને પાપ લાગે? કયો પાપ? પાપ કોને કહેવાય? અર્જુન તને ખબર છે? પાપ કોને કહેવાય? કોઈ અબળાની લાજ લૂંટાતી હોય અને કોઈ ગાયું કોઈ જાનવર, નિર્દોષ જાનવરની હત્યા થતી હોય અને એનું તમે રક્ષણ કરો. સામા માણાને તમે હત્યા કરી નાખો, કોઈ અધર્મી પાપી નહીં, પણ છતાં તું કર્મને દોષિત ન બને. અર્જુન, નિર્દોષને બસાવવાથી કોઈ કર્મના દોષિત નથી બનતા. જે હણે એને હણવામાં કોઈ પાપ નથી. અર્જુન, કોઈ પાપ નથી. તું યુદ્ધ કર અને આમાં તારા કોઈ નથી. આ જે કાંઈ થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. પરમાત્માની ઈચ્છા છે અને એની ઈચ્છાથી, એના ઈચ્છા મુજબ આ બધું થઈ રહ્યું છે. આ યુદ્ધના મંડાણ ઈશ્વરની ઈચ્છાથી મંડાણા છે. અને કદાચ તને એમ લાગે કે તું માર તો તામર છે, નહીં અર્જુન, એવું નથી. આ તારા હોય તો જ્યારે દ્રૌપદીની ભરી સભામાં દુશાસન ચોટલો ઝાલીને ભરી સભામાં ઢળીને લાવ્યો હતો, તારે તારી પણ હાજરી હતી. તમે 5 ભાઈઓ બેઠા હતા, તમે અસમર્થ હતા અને ભીષ્મ પિતા પણ બેઠા હતા, તારા દાદા. તું કહેશ ને કે એના ખોળામાં રમી રમીને મોટો થયો. એ તારા દાદા પણ પોતે બેઠા હતા, ગુરુ દ્રોણ પણ બેઠા હતા,
તારો પરિવાર આખો ત્યાં હતો, દુર્યોધન હતો તારો ભાઈ, પણ છતાં દ્રૌપદીની ઇજ્જત કોઈ બચાવી નથી. બચાવી ત્યાં બધું યાદ કર. આ અદ્રેમી છે, પાપી છે. સૌ પ્રથમ હું પોતે સમજાવવા જયેલો કે માની જા, આટલું બધું ઈદ ન થાય. ત્યારે એ બધી તને ખબર છે, અને છતાં આ અદ્રેમી પાપી છે. પાપીને મારવામાં કોઈ પાપ નથી અર્જુન. તું તારા કહેત તો એ સમયે તારા ભીષ્મ પિતાએ દ્રૌપદીની લાજ કેમ ન બચાવી? કેમ દ્રૌપદીની ઇજ્જત ન બચાવી? જ્યાં દુશાસન સોટલો ઝાલીને જમીન ઉપર બધે ફરતો હતો અને તારા ભાઈઓ હો કર્યો, હસી મજાક ઉડાડતા હતા, દાંત કાઢતા હતા. એક પરિસભામાં એક નારીનું અપમાન થઈ રહ્યું હતું. તારા દાદા જે ધૃતરાષ્ટ્ર એ હતા, પણ છતાં એમને પણ મદદ ન કરી અને એમને જોઈ રહ્યા, તમામ જોયા. તારા પરિવારે તમામ જોયા, પણ દ્રૌપદીની લાજ કોઈ ન બચાવી મિત્રો. અને ધૃતરાષ્ટ્ર કોનું નામ હોય? કોનું નામ હોય મિત્રો? તમને આજે બતાવું કે ધૃતરાષ્ટ્ર એનું નામ હોય કે રાજને જે ધૂતે એનું નામ ધૃતરાષ્ટ્ર હોય. અને અત્યારે પરિસ્થિતિ એવી છે આપણા ભારતની કે રાજને ધૂતી રહ્યા છે, માત્ર ને માત્ર આપણા રાજને ધૂતી રહ્યા છે. આવું જ કરી રહ્યા છે મિત્રો. જે દુશાસન અત્યારે કરી રહ્યો છે અને જે ધૃતરાષ્ટ્ર કરી રહ્યો છે રાજને ધૂતવા માટે, જે રાજને ધૂતવા માટે એમ ધૃતરાષ્ટ્ર કરી રહ્યો છે, એમ આપણા ભારતને અત્યારે ધૂતી રહ્યા છે ધૂતારા. એવી રીતે અત્યારે ચાલી રહ્યું છે આપણા ભારતમાં મિત્રો. અને અર્જુન, તારા કોઈ નથી આમાં. જો તારા હોત તો દ્રૌપદીને બચાવી હોત. અને ભીષ્મ પિતાએ આ કર્મના દોષિત બન્યા હતા. સમર્થ હોવા છતાં, એનામાં શક્તિ હોવા છતાં જો એ સમયે આ દ્રૌપદીની લાજ બચાવત તો બચાવી શકત. પણ એ સમયે હેઠું જોઈ જા અને દ્રૌપદીની લાજ ન બચાવી. અર્જુન, તું વિચાર કર. તું માત્ર ને માત્ર યુદ્ધ કર. મેં તને નિમિત્ત બનાવ્યો છે. અને કદાચ તું આ કોઈને નહીં માર તો શું આ બસી જવાના છે? તોય મરી જવાના છે. આ ઈશ્વરની ઈચ્છાથી તોય એને ઈશ્વર મારી નાખશે મિત્રો. આ અર્જુને આટલી દલીલો કરીને ભગવાને અર્જુનને આવો પ્રશ્ન કર્યો કે અંત સમયે ભગવાને આ દલીલો કેટલી કરી અર્જુનની સામે કે તું નહીં માર તો કદાચ એને હું મારી નાખીશ. મિત્રો, ભગવાને આ શબ્દ કીધો ને ત્યારે અર્જુનને જરાક અજુબતું લાગ્યું. અને એક શબ્દ ભગવાન બોલે છે કે અર્જુન, મેં સૂર્યનારાયણને કર્મયોગ દેખાડ્યો હતો. હવે મિત્રો, અર્જુન આ વાત જ્યાં સાંભળે ને ત્યાં ચોંકી ગયો કે ભગવાન, તમારા જન્મ મારા જન્મ સાથે છે. તો આખી બચપન તમારી સાથે વિતાવ્યું છે, યુવાની પણ તમારી સાથે વિતાવી છે. તો તમે ક્યારે આ સૂર્યનારાયણ જેવા એવા મહાન દેવને તમે ક્યારે કર્મયુગ દેખાડ્યો? ત્યારે ભગવાનને એમ થયું કે આ અર્જુનને ખબર નથી કોણ છો. પછી અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન, તું મને સામાન્ય માણસ, તું મનુષ્ય માણસ, પણ હું મનુષ્ય બનીને આવ્યો છું, હું મનુષ્ય નથી. તો મિત્રો, આપણે આગલો ભાગ સાંભળજો. કદાચ ટાઈમ હશે તો આપણે બનાવીશું. અને આપણે આ વિડીયો જરૂર સાંભળજો મિત્રો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો મિત્રો. આ ભગવદ્ ગીતાનો, આ ભગવાનની જે વાત છે એનો કોઈ અંત નથી મિત્રો. ઘણી વાતો આવી પડે છે મિત્રો. તો જરૂર સાંભળજો મિત્રો. આ વિડીયો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો.